તો ડોંગરે બાપા એમ કહેતા કે માણસને કપડા ખરાબ થાય ને એની બહુ ચિંતા હોય, બહુ સંભાળીને હાલે. ખાબોચિયા પાસેથી ચોમાહામાં પસાર થતી વખતે બહુ ધ્યાન રાખે, કારણ કે મોટરવાળા તો મારમાર જાય, ઉડાડતા જાય ને તો આપણે લુગડામાં ડિઝાઇન કરતા જાય. કપડાનું બહુ માણસ ધ્યાન રાખે. કપડા બગડે એની માણસને ફિકર છે. ડોંગરે બાપજી એમ કહેતા મન બગડે છે એની ફિકર નથી માણસ. નર કપડન કો ડરત હૈ લેકિન નરક પડન કો નહીં. એને કપડાની ચિંતા થાય છે, પણ નરકમાં પડવું પડશે, નરકમાં જવું પડશે એની એને ચિંતા નથી થતી. મન બગડે નહીં એનું ધ્યાન રાખજો. અને કદાચ મન બગડ્યું હોય તો ભગવાનની કથા સાંભળજો, ભગવાનનું નામ લેજો, કોઈ સંતના સેવામાં લાગી જજો, મન શુદ્ધ થશે. એ તસ્માદ પરમ કિંચિન મનઃ શુદ્ધ્યૈ ન વિદ્યતે. સત્કર્મ કરવાથી મનની શુદ્ધિ અને સત્સંગ કરવાથી બુદ્ધિ દેવમયી, તમારા વિચારો દૈવી બનશે. એટલે સેવા કરો ને સત્સંગ કરો. સેવા તો જન સેવા કરવી અને લેવું પ્રભુનું નામ. સંત પુનીત એ કરવા જેવા બે કામ છે. સેવા તો જન સેવા કરવી, લેવું પ્રભુનું નામ.